ગુડ મોર્નિંગ એટલા માટે કે મારી ગાડીમાં અત્યારે 1:30 વાગ્યા છે અને મારી ગાડી બોલી ગુડ મોર્નિંગ. અત્યારે હું રુચિતાને લઈને જાઉં છું હોસ્પિટલ. એને થોડુંક ઓક્સિજનનો પ્રોબ્લેમ થયો છે. શું થયું? હા ના કોઈને કશું કહેવું ના કોઈ કહેવું નથી. ખાલી એમાં જન્મીને લઈ લીધા જોડે. હેતને તો વાંધો નહીં, અને હેતના જોડે તો હું ફોન મૂકીને આવ્યા છીએ, એટલે કાંઈ તકલીફ પણ નહીં પડે. કાંઈ દેખીને લીધી એ જોડે જઈએ છીએ સીધા હોસ્પિટલ. દેખો ભાઈ, આ રહી અમારી મહેસાણાની લાયન્સ હોસ્પિટલ. દેખો, તમને મેં વિડીયોમાં બતાવેલું છે. અહીંયા આગળ બધી પ્રકારની ટ્રીટમેન્ટ 24 કલાક માટે ચાલુ હોય છે ઇમરજન્સી કેસની અંદર. ચલો ભાઈ, હોસ્પિટલથી બહાર આવ્યા છીએ. મારે ચા પીવાની ઈચ્છા થઈ હતી. જાનવી કે પાપા મારે પણ છે. એ જોજે દીકરા, ચા દોરાશે. શું થયું? એટલે ઊંધેડું હતું તો હું રહેવા દે કે ઊંધેડું તો એ ફરે કે ના ફરે બેટા કોઈ હે ને. તરત ચા પીવા માટે આવ્યા છીએ. આઈસીયુમાં ખબર અંતર પૂછીને આવ્યા છીએ. આઈસીયુમાં મને છે ને પર્સનલી મને ગમતું નથી, તો પણ જવું પડે. હા, ત્યાં જો ફોટો પડાવો છે કે ચા પીવીની જોડે ફોટો પડાવો છે. આ તો ફોટો પડાવું. હા, પેલા ચા પી લે. હો, ચા ઠંડી કરું ને તા માટે. મેં કે ચા પીવી પપ્પા તો ચા પીવડાય છે ને. હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો? સૌને ગુડ મોર્નિંગ. બોલો જય શ્રી કૃષ્ણ. ચલો ભાઈ, રાત્રે મેં તમને વિડીયો બતાવ્યો. અમે લોકો ગયા હતા હોસ્પિટલ. આઈસીયુમાં એડમિટ કરેલા છે દાદાને. 48 કલાકનો ટાઈમ આપ્યો છે. આઈ હોપ કે વ્યવસ્થિત એમની હેલ્થ રિકવર થઈ જાય એ ભગવાન બધા પ્રાર્થના કરજો. પ્રોબ્લેમ અત્યારે એમને જે કપ ભરાણો હતો ને, કપ બધો બહાર નહોતો નીકળતો, મશીન બધું કાઢ્યું છે. પરંતુ અમુક ડૉક્ટરના જોડે જઈએ ને, અમુક કેસ બગાડતા હોય છે. જે પ્રોપર ટ્રીટમેન્ટ ના થવાનું હોય ને, થયું નહીં. હંમેશા બધાને કહેતો હોય છું કે ઠંડુ પાણી નહીં પીવાનું, અને ખાસ કરીને જેમની ઉંમર પ્લસ થાય ને, એમાં ઠંડુ પાણી બંધ જ કરતું રહેવાનું. જો થોડું બી કપ ભરાશે ને, ના પેલું બનાવ્યું છે ને ચાની પીવું, કે થોડું બી જો કપ ભરાશે ને, તો એનાથી આવતા શરીરમાં ઇન્ફેક્શન થવાના ચાન્સીસ બહુ વધારે હોય છે. મારા જેટના જરૂરના તકલીફ પડશે નહીં કોઈ કપના કારણે. મને આગળ બીમાર પડે કપના કારણે જ બીમાર પડે છે, અને તની પણ કપના કારણે બીમાર પડે છે. તો હમણાં રોજ 11 વાગે જશે ને, ટિફિન બનાવી લોકોને. બી ત્યાં કેન્ટીનની ફેસિલિટી સારી છે, એટલે કોઈ વાંધો નહીં આવે. ત્યાં બધી ખાઈ લેશે લોકો. મારું ટિફિન તો બનાવી દીધું હું. શું કહે? હે બને તો ખરા કે ભાઈ મારે. તમને 11 વાગે જશે ને, ત્યારે આઈસીયુમાં એડમિટ કરેલા છે. રસાકાસન બધા બોલાવી દીધા. તો જોઈએ શું આવશે. ડૉક્ટર વિઝિટ કરવા આવશે પાછળ સવારે, એટલે કંઈક ખબર પડશે ફાઇનલ કે ભાઈ શું હજુ તકલીફ છે અને એનું સોલ્યુશન શું થવાનું છે. ચલો ભાઈ, અત્યારે વળી રુચિતાનો ફોન આવ્યો હતો. વિશાલ વેન્ટિલેટર ઉપર રહ્યા છે. હું અમદાવાદ જવા માટે નીકળી ગયો હતો. રસ્તામાંથી પાછો આવી રહ્યો છું. હોસ્પિટલ હવે જઉં છું. રુચિતંકન થઈ જોઈએ શું કેવું થાય છે ડૉક્ટરને. ચેક કરી જેવો તમને અપડેટ આપીએ. જો કોઈ પ્રોબ્લેમ જેવો છે તો વિડીયો આજે નહીં બને, બરાબર. ફટાફટ હોસ્પિટલ પહોંચો. શું પ્રોબ્લેમ ચાલી રહી છે, હજુ શું ઇમ્પ્રુવમેન્ટ આવી શકે એવું છે, ડૉક્ટર જોડે ડિસ્કશન કરીએ. અદરવાઇઝ કે હોસ્પિટલ ચેન્જ કરવાની થતી હોય તો હોસ્પિટલ બી ચેન્જ કરીએ. હું રૂબરૂ જાઉં ત્યારે બધી ખબર પડશે. હોસ્પિટલ પહોંચું. ચલો ભાઈ, બહુ દુઃખદ સમાચાર આવ્યા છે. હું બપોર સુધીમાં હોસ્પિટલમાં જ હતો, અને કહીએ ને કે આઈસીયુમાં હતા, અને વેન્ટિલેટર રાખ્યા હતા કાલ રાતના, બરાબર. અને ડૉક્ટરે કહી દીધું કે ભાઈ 1% કેસ છે, બરાબર. એટલે જેના જે સગા સંબંધી બધા હતા ભાવનગરથી, એ બધા લોકોને બોલાવી દીધા છે તાત્કાલિક, બરાબર.
હવે અત્યારે અમે હોસ્પિટલ જઈશું, કારણ કે ઘરનું થોડું બધું કામકાજ બાકી હતું, કારણ કે બધા મહેમાનો આવશે, આપણા ઘર રોકાશે, સર્વિસ કરવાની હતી. તો અત્યારે અમે લોકો જઈ રહ્યા છે હોસ્પિટલ. રૂચિતા 1-2 મિનિટ અમે સ્કૂલે સોરી મમ્મીના ઘરે મૂકી દીધા છે, બરાબર. એટલે આ લોકો વેન્ટિલેટર કાઢશે અને બધી વિધિ બધું પતાવવાનું છે અને પછી જવાનું છે સિદ્ધપુર, બરાબર. એમાં ટેમ્પોના તો બધી વસ્તુ સગવડો કરવાની છે. એટલે બસ ભગવાનને પ્રાર્થના કરજો કે એમના જે દાદા છે એમને આત્માને શાંતિ આપે. હમણાં 2 દિવસ પહેલાં ખબર મેં તમને કીધું, હું હોસ્પિટલમાં આવ્યા હતા. બીજા દાદા મારે સાસુના પપ્પા, એટલે રૂચિતાના દાદા, નાના રૂચિતાના નાના. ખાસી સિરિયસ મેટર જેવી થઈ ગઈ હતી. ડૉક્ટરે 1% ચાન્સીસ કીધું હતું, પણ લાગતું નહોતું કે ભાઈ રોકે જ નહીં. એટલે વેન્ટિલેટર તો બધાને ખબર જ છે કે વેન્ટિલેટર ખાલી માણસ જીવતો રહેવો આપણને આસપાસ લાગે, બાકી વસ્તુ જો માણસનું બોડી જોઈ પણ ખબર પડી ગઈ કે ભાઈ આપણે વધારે સમય રહેવો નથી. તો સગા સંબંધીને બધાને બોલાવી દીધા છે. એટલે લગભગ 6 કે 7 વાગે આસપાસ આવી જશે અને રાત્રે પછી જવાનું છે સિદ્ધપુર. ચલો બધાને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં. કાલનું બ્લોગમાં ગાડી ચાવી તારી જોડે કાલનું બ્લોગ કરી સેટ થાય અને કાલે કહીશું.